નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3નો પર્યાવરણ વિષયનો પાઠ નંબર 12મો છે. જો આ ખૂટી જાય તો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે જો તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમની લિંક આપેલી છે. તો જોઈએ પ્રશ્ન પહેલો, નીચેના કોષ્ટકની માહિતી મુજબ આપણે કરવાનું છે. તો જો વાહનનું નામ તો બસ છે, કયા માર્ગ પર દોડે છે તો રસ્તા પર, અને વપરાતું ઈંધણ છે ડીઝલ. સાયકલ તો એ પણ રસ્તા પર દોડે અને ઈંધણ કોઈ જાતનું લાગતું નથી, પરિશ્રમ બળ લાગે. કાર છે તો રોડ ઉપર દોડે, પેટ્રોલ ડીઝલ અને સીએનજીથી ચાલે. વિમાન આકાશમાં દોડે અને જેટ ફ્યુલ લાગશે. બસ છે તો રોડ પર દોડે, ડીઝલ અને સીએનજી લાગે. અને હવે તો ઇલેક્ટ્રિકલ બસો પણ આવે છે. મોટરસાઇકલની વાત કરીએ તો રોડ ઉપર દોડે અને પેટ્રોલથી ચાલે. અને હવે અમુક સીએનજીથી પણ ચાલે છે, જેમ કે બજાજવાળાની ગાડી. ઓટો રિક્ષા રોડ પર ચાલે, સીએનજી અને પેટ્રોલથી ચાલે. જહાજ પાણીમાં ચાલે અને ડીઝલથી ચાલે. સ્ટીમર પાણીમાં ચાલે અને ડીઝલથી ચાલે. ટ્રક છે એ રસ્તા પર ચાલે અને ડીઝલથી ચાલે. ટ્રેન છે એ રેલ માર્ગ પર ચાલે અને વીજળીથી પણ ચાલે અને સાહેબ ડીઝલથી પણ ચાલે અને અમુક કોલસાથી ચાલતી. ચલો, પ્રશ્ન નંબર બીજો છે, ખનિજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ લખો અને તેના ઉપયોગ લખવાના છે. તો ખનિજ તેલની જો વાત કરીએ તો ઉત્પાદનો અને ઉપયોગ, તો કેરોસીન છે એ રસોઈ માટે સ્ટવમાં અને ફાનસમાં દીવા તરીકે વપરાય છે. પેટ્રોલ છે એ કાર, સ્કૂટર અને બાઇક જેવા વાહનોમાં ઈંધણ તરીકે વપરાય. ડીઝલ છે એ બસ, રેલગાડીમાં ઈંધણ તરીકે વપરાય. અને જેટ ફ્યુલ છે તો તે વિમાનમાં ઈંધણ તરીકે વપરાય છે. મિત્રો, તમારે ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેનું કલરફુલ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે જોઈતું હોય તો આપણી એપ્લિકેશનની લિંક જે નીચે ડિસ્ક્રિપ્શનમાં આવેલી છે તે ડાઉનલોડ કરો, જેથી તમને તમામ પીડીએફો મળી જશે. અને જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો આ નંબર પર તમારે તમારું નામ અને તમારે તમારું ધોરણ લખી અને SMS કરવાનો રહેશે. પ્રશ્ન ત્રીજો, નીચેના ચિત્રોને ઓળખો અને તેના નામ લખવાના છે. તો પહેલું છે વોટર સોલાર, બીજું છે સૂર્ય કુકર અને પછી છે સોલાર પેનલ. એમની નીચે છે સોલાર ગાડી અને આ છે સોલાર લેમ્પ. મને ઓળખવાનો છે, હું પ્રદૂષણ મુક્ત ઈંધણ છું તો સૌર ઉર્જા. હું રસોઈ ઘરમાં ઈંધણ તરીકે વપરાવું છું તો એલપીજી. હું બસમાં ઈંધણ તરીકે વપરાવું તો ડીઝલ. મારા ઉપયોગથી સૂર્ય કુકર કામ કરે છે તો સૌર ઉર્જા. હું ઘરમાં અંજવાળું આપતા સાધનોને ચલાવું છું, તેમાં આવશે વીજળી. પ્રશ્ન નંબર 5 છે, નીચેના કોષ્ટકમાં માહિતી ભરવાની છે. વડીલો તેમના બાળપણમાં વિવિધ કામો માટે કયા સાધનો કે ઈંધણ વાપરતા હતા તે લખવાનું છે. પ્રકાશ માટે તેઓ ફાનસ કે દીવાને વાપરતા. મુસાફરી માટે તે બળદગાડું કે ઘોડાગાડી વાપરતા. રસોઈ બનાવવા માટે લાકડું કે તેઓ કોલસા વાપરતા. પ્રશ્ન નંબર 6 છે, તમારા ઘરેથી વપરાશની માહિતી મેળવી કોષ્ટકમાં એક માસની વિગતો ભરો. તેમાં ઘટાડો કે બચત કરવા શું કરી શકાય તે તમારે લખવાનું છે. માસનું નામ છે નવેમ્બર, વર્ષ 2025. ઉપયોગમાં લેવાતું ઈંધણ એલપીજી, વીજળી અને પેટ્રોલ. એક મહિનાનો વપરાશ એલપીજી 15 કિલોગ્રામ, વીજળી 300 યુનિટ અને પેટ્રોલ 30 લીટર. કિંમત અહીંયા 65 રૂપિયા, અહીંયા 5 રૂપિયા અને અહીંયા છે 90 રૂપિયા. એટલે કે 1 લીટરનું. આ 1 લીટરની છે, આ 1 યુનિટની છે અને આ 1 કિલોગ્રામની છે. એક મહિનાનો ખર્ચ રૂપિયા કેટલો થાય તો 980, 1500 અને 2700. માસિક ખર્ચ ઘટાડવા તમે સોલારનો ઉપયોગ કરી શકો એલપીજીની જગ્યાએ, અને અહીંયા સોલારનો ઉપયોગ કરી શકો વીજળીની જગ્યાએ. અને જાહેર વાહનનો ઉપયોગ કરી અને તમે પેટ્રોલનો ખર્ચો બચાવી શકો. પ્રશ્ન નંબર 7 છે, તમારા ઘરમાં કે આસપાસ જોયેલા સૌર ઉર્જાથી ચાલતા સાધનોના નામ લખવાના છે. તો પ્રકાશ અંજવાળું મેળવવા સોલાર લેમ્પ, રાંધવા માટે સૂર્ય કુકર, મુસાફરી માટે સોલાર કાર અને ગરમ પાણી મેળવવા માટે વોટર સોલાર હીટર. પ્રશ્ન નંબર 8 છે મિત્રો, નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેવા ઈંધણની જગ્યાએ સૌર ઉર્જાનો ઉપયોગ વધે તે માટે આપણે શું કરી શકીએ? તો પહેલું, ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકીએ. સોલાર કુકરનો ઉપયોગ કરીને ભોજન બનાવવું. સોલાર લેમ્પ અને સોલાર લાઇટ વાપરવી. પાણી ગરમ કરવા માટે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરવો. શાળા અને જાહેર સ્થળોએ સોલાર ઉર્જાનો ઉપયોગ કરવો. લોકોને સૌર ઉર્જાના ફાયદા વિશે જાગૃત કરવા અને વીજળી અને ઈંધણનો બચતપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. ફરી મળીશું આવા જ એક વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.